તારાપુર મોરજ ચીખલિયા વચ્ચે આવેલા કાંસનું ગરનાળું ગમે ત્યારે પાણી ભેગું થાય તેવી આશંકાઓ। તારાપુરમાં મોરજથી જૂના ચીખલિયા રોડ પરનું કાંસ વિભાગનું ગરનાળું ધોવાયા હોવાનું માલુમ પડ્યું છે, જેમાં હાલ એકતરફી દિવાલ પાણીથી ધોવાણ થઈ ગઈ છે અને આવનાર સમયમાં જો વધુ વરસાદ પડે કે પછી કાંસમાં પાણીની આવક વધે તો ગરનાળું ધોવાઈ જાય તો કોઈ નવાઈ નહીં। હાલમાં રોડ પર તારાપુર જવા માટે મૈયારી, જૂના ચીખલિયા સહિતના ગામડાના લોકો આ રસ્તાનો અવરજવર માટે ઉપયોગ કરે છે અને મોરજ રહી કેટલાક વાહન ચાલકો આ જ રસ્તેથી હાઈવે તરફ અવરજવર કરે છે અને આ જ રોડ પર સબસ્ટેશન અને બાયોમેડિકલ વેસ્ટની કંપની પણ આવેલ છે અને મોરજ અને ચીખલિયાની સીમ વિસ્તાર હોય અત્યારે ખેતીકામ માટે ખેડૂતો પણ અહીંથી ગુજરતા હોય છે। આમ હાલ આ રસ્તા પર વાહન ચાલકોની સતત અવરજવર વધી છે અને જો એવામાં જો ગરનાળું તૂટે તો જાનહાનિ થવાના એંધાણ સાથે સાથે ઘણા લોકોને અવરજવરમાં તકલીફ ઊભી થાય તેમ છે। જો કે આ મામલે ઘણી વખત તંત્રને રજૂઆતો કરાય છે, પરંતુ અહીં આ રોડનું રીસફરિંગ થાય છે પણ વર્ષો જૂનું આ ગરનાળું આજ દિન સુધી બન્યું જ નથી અને હવે પાણીના મારથી ધોવાતા જતા ગરનાળાને લઈ લોકોમાં ભય ફેલાયો છે। રિપોર્ટર મહેશ ચૌહાણ, ઇન્ડિયા 24 ન્યૂઝ, તારાપુર।